हेलो गुड मॉर्निंग गाइस પાછલો વિડિયો આપણો થોડોક રહી ગયો હતો બરાબર છે અને આ વિડિયોની અંદર આપણે છે જોશું ઓક્ટલ ટુ ડેસિમલ નંબર સિસ્ટમ ઓક્ટલ ટુ ડેસિમલ નંબર સિસ્ટમ એક પાછલા વિડિયોનો જ છે આપણી પાર્ટ છે એક તો ઓક્ટલ ટુ ડેસિમલ મેં તમને પહેલા કીધું હતું કે ઓક્ટલની અંદર ક્યારે 8 ડિજિટ નહીં આવે 9 નહીં આવે 10 નહીં આવે જો એ આવશે તો એ ઇનવેલિડ નંબર સિસ્ટમ જો ઓપ્શનમાં તમને ઇનવેલિડ દેખાય તો ઇનવેલિડ તમારે ક્લિક કરી દેવાનું રહેશે હવે અહીંયા તમારે જોઈએ આપણે સપોઝ છે આપણી પાસે છે મારી પાસે છે ઓક્ટલ નંબર સિસ્ટમ છે 52526 અથવા તો હું તમને એમ કહું કે ઓક્ટલમાં તમને દીધું છે 52 અને આને મારે છે કન્વર્ટ કરવી છે આ ઓક્ટલમાં દીધું છે અને આને મારે છે ડેસિમલમાં છે કન્વર્ટ કરવી છે આ ઓક્ટલમાં છે અને ડેસિમલમાં મારે કન્વર્ટ કરવું છે તો હું છે એ શું કરીશ કે આને છે શું કરીશું ઊંધું છે ડેસિમલ પાછળ દેખાય એટલે જનરલ ફોર્મનો યુઝ કરવાનો છે કેનો યુઝ કરવાનો છે જનરલ ફોર્મનો જે યુઝ કરવાનો છે જનરલ ફોર્મ આનું કયું છે તો કે ભાઈ 8 ની 0 પ્લસ 8 ની 1 પ્લસ 8 ની 2 પ્લસ 8 ની 3 પ્લસ 8 ની 4 હું તમને એમ કહું કે 8 ની 0 છે શું થાય તો 1 થાય 8 ની 1 8 નો સ્ક્વેર કેટલો થાય 64 થશે 8 3 512 થશે 8 ની 4 છે 4096 છે થશે બરાબર રેડી આ એટલી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ 5 અને 2 છે તમારે પુટ કરવાના ભાઈ 2 અહીંયા મૂક કરો 5 અહીંયા પુટ કરો બસ આની કાંઈ જરૂર તમારે છે નહીં બરાબર આ બેનું છે મલ્ટિપ્લિકેશન કરો 8 પંચા 40 થશે પ્લસ 2 એકુ 2 થશે આનો આન્સર 42 આવી ગયો 52 ને ઓક્ટલમાં 42 લખી શકો 52 ઓક્ટલ છે અને ડેસિમલમાં 42 છે એ લખી શકો વેલ સિમ્પલ અનધર એક એક્ઝામ્પલ લે અલગ એક્ઝામ્પલ લઈ સપોઝ છે 512 છે આ તમારું ઓક્ટલમાં તમને દીધો છે અને તમારે છે ડેસિમલમાં છે કન્વર્ટ કરવો છે તમે શું કરશો ભાઈ અહીંયા 8 ની 0 8 ની 1 8 ની 2 8 ની 3 8 ની 4 8 ની 0 છે શું 3 છે તો 3 સુધી જ લ્યો 8 ની 0 છે શું થાય 1 થાય 8 ની 1 8 થાય 8 નો સ્ક્વેર 64 થશે 64 મલ્ટીપ્લાય બાય 5 8 માં 1 અને 8 આનું છે ગુણાકાર કરી નાખો બરાબર 64 મલ્ટીપ્લાય બાય 5 64 ગુણ્યા 5 તમે કરો કેટલા આવી જશે તો કે 6 પંચા 30 એટલે કે 300 4 5 ચોક 20 એટલે કેટલા આવી જશે 0 2 320 છે આવી જશે કેટલા આવી જશે 320 છે એ આવી જશે આના 320 આવી ગયા પ્લસ તમને 8 આના આવી ગયા પ્લસ તમારા આના કેટલા આવી ગયા 8 આવી ગયા 8 ને 8 16 થશે 320 પ્લસ 16 કેટલા આવી જશે 6 તો નાના 336 તમારો છે આન્સર આવી ગયો ડેસિમલમાં રેડી કમ્પ્લીટ મારો ભાઈ કમ્પ્લીટ એટલી વસ્તુ આ સિમ્પલ છે મેં તમને કહી દીધું કઈ રીતના છે તમે ઓક્ટલ ટુ ડેસિમલ છે કન્વર્ટ કરો બરાબર અહીંયા સુધીનું તમારે કમ્પ્લીટ થઈ ગયું બરાબર હવે છે ના તો તમારે હેક્સાડેસિમલ ટુ ડેસિમલ જોવાનું છે ના તો ડેસિમલ ટુ હેક્સાડેસિમલ જોવાનું છે એક જ કન્વર્ઝન છે બાકી રહ્યું છે બરાબર એ આપણે જોઈએ હવે રેડી ચલો એના માટે આપણે અલગ વિડીયો બનાવશું ઇઝી છે એટલા માટે બરોબર ડન